रेड एफएम का अड्डा विद रॉकी एंड रिया अमदावाद कलरिया रॉकी एंड रिया અમદાવાદ રેડી છે ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ના અડ્ડામાં અમદાવાદના કલરિયા યાની કે રિયા એન્ડ રોકીની સાથે ટ્રુ સાયબર ક્રાઇમ સ્ટોરી સાંભળવા માટે ઇન સાયબર કાંડ. આજે જેમની વાત છે એમનું નામ છે રવિન્દ્ર અંકલ. એમના પરિવારથી તમને વાકેફ કરાવીએ થોડુંક. ચલો. सुनोगे तो बचोगे, नहीं तो बुरे फंसोगे. साइबर कांड. 54 વર્ષના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રવિન્દ્રભાઈ જે સવારમાં નોર્મલ પતિની જેમ બૂમો જ પાડતા હોય છે પોતાની પત્ની પર. નીતા, ચા નાસ્તો જલ્દી ટેબલ પર લગાવો, ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું છે ભાઈ. લાવું છું. એન્ડ એઝ યુઝ્યુઅલ પત્ની એંગ્રી બીવી. છેલ્લા 20 વર્ષથી સવારમાં રવિન્દ્ર અંકલ આ જ પ્રકારની બૂમો પાડે અને નીતા આંટી આ જ રીતના અકળાઈ જાય અને એમની ડાર્લિંગ બેબી ડેડ, આજની 500 રૂપિયા પોકેટ મની. આજથી બેટા તારી પોકેટ મની 1000 રૂપિયા. ઓ માય ગોડ ડેડી, 1000. બેટા તારા માટે તો કમાઉં છું, તારી પાછળ નહીં વાપરું તો ક્યાં વાપરીશ? બગાડો, તમારી છોકરીને તમે જ બગાડી છે. મોમ, ડોન્ટ બી સો જેલસ, ઓકે? બાય ડેડી, લવ યુ. બાય બાય. ચાલ નીતા, હું પણ જઉં, નહીં તો મારે પણ મોડું થઈ જશે. તમને નથી લાગતું આજકાલ તમે બહુ વહેલા જાઓ છો અને લેટ પાછા આવો છો ઘરે? કંઈ છુપાવતા તો નથી ને? નીતા, હવે તો વાળ પણ ધોળા થયા, શક કરવાનું બંધ કર. साइबर कांड. શક વોટ ધ શક. साइबर कांड. રવિન્દ્ર અંકલ હવે ઓફિસ આવી ગયા છે અને આવતાની સાથે જ એમની અંદરનો સ્ટ્રિક્ટ બોસ પ્રગટ થઈ ગયો છે. એટલા માટે જ કડક સ્વરે પોતાના પીએને ઓર્ડર આપે છે. सुनोगे तो बचोगे, नहीं तो बुरे फंसोगे. साइबर कांड. મનીષ, જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી ડોન્ટ ડિસ્ટર્બ મી. એક ઇમ્પોર્ટન્ટ વિડીયો કોલ ચાલવાનો છે. ઓકે ઓકે સર. અંકલ એકદમ ફોકસ્ડ છે પોતાના કામને લઈને. નો કોમ્પ્રોમાઇઝ. કમ્પ્યુટર ખોલતા ગીત ગાવાના મૂડમાં. માય ડાર્લિંગ ટીના, મેં આયા મેં આયા. ટીના? આ કોણ છે ટીના વળી? કહાનીમાં થોડો કંઈક ટ્વિસ્ટ આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કોણ છે આ ટીના જેની સાથે અંકલ ઇમ્પોર્ટન્ટ વિડીયો કોલ કરવાના છે? सुनोगे तो बचोगे, नहीं तो बुरे फंसोगे. साइबर कांड. I just want you, baby. Oh yeah, tell me more. Want to talk to you. What do you want? ભારે પ્રકારનો વિડીયો કોલ ચાલી રહ્યો છે. Spend my life with you, baby. Oh, I love it. Yeah. Oh, I'm getting so hot. I will make you more hot. So hot. ટીના નામની બેબી રવિન્દ્ર અંકલને 7 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર મળી હતી અને 7 દિવસમાં જ પ્રેમ થઈ ગયો. અને પ્રેમ તો છોડો, ઘટના આટલી બધી આગળ પણ વધી ગઈ. You are talking very naughty. છેલ્લી 40 મિનિટથી પ્રેમાલાપ ચાલી રહ્યો હતો Really? અભી ભી દિલ જવાન અને હૈ. બંનેમાંથી કોઈ પણ ધરાવાનું બિલકુલ નામ જ નતું I લેતું. love that. અને સડનલી ચિત્ર ચેન્જ. યસ, શીની જગ્યાએ થઈ હીની એન્ટ્રી. Hi, Mr. Naughty. We have your sex video. I'm sending you my account number. Transfer 2 lakhs or I shall share your naughtiness with the world. Make it fast. सुनोगे तो बचोगे, नहीं तो बुरे फंसोगे. साइबर कांड. रेड एफएम का अड्डा विद रॉकी एंड रिया अमदावाद कलरिया रॉकी एंड रिया. રેડ એફએમના અડ્ડા પર રિયા અને રોકીની સાથે આજે સાયબર કાંડમાં રવિન્દ્ર અંકલની આપણે વાત સાંભળી, જે 54 વર્ષના છે અને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. રવિન્દ્ર અંકલ પછી જાય છે સાયબર ક્રાઇમ સેલમાં અને ત્યાં જઈને એ પોતાનો કેસ પણ નોંધાવે છે, પણ પોતાની ઇજ્જત બહાર ખરાબ ના થાય એ ડરથી એ કેસ પાછો પણ લઈ લે છે. અત્યારે આપણી સાથે ફોન લાઈન પર છે સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ બ્રાન્ચના તરલ ભટ્ટ સાહેબ. અહીંયા એવી તો કયા તકેદારીના પગલાં લેવાની જરૂર હતી કે જેનાથી એમની સાથે આવી ઘટના ના બને? સૌથી પહેલી વાત તો એને ત્યાં ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે મારું કોઈ દેખાવ નથી હતો તો મારું કઈ પેલું કઈ ખાસ નથી તો કોઈ વ્યક્તિ મારી સાથે શા માટે ચેટ કરે, એક મારી સાથે ફ્રેન્ડશિપ કરે? કારણ કે ઓલરેડી એને ફોટોગ્રાફ્સ મોકેલા હતા ફેસબુક. ઓકે.
તો આ એક પહેલી શંકા જવી જોઈએ જે એમને ન ગઈ. પછી આ જે છોકરી છે એને એની સાથે મતલબ ટ્યુનિંગ કર્યું અને પછી ચેટિંગ રેપો બંને વચ્ચે બંધાણો. આ રેપો એટલો બધો ફાસ્ટ હતો કે વિધિન 1 વીક એ લોકો બહુ પ્રાઇવસી કહી શકાય એ ટાઈપનો ચેટિંગ એ લોકો ચાલુ કર્યો વેબકેમની ઉપર, અને બહુ ઓછા સમયની અંદર કેવી રીતે એગ્રી થઈ જાય છે. મતલબ તમને કેટલાક ક્વેશ્ચન્સ તમારા દિમાગમાં થવા જ જોઈએ કે હું શું છું અને મને શું મળી રહ્યું છે, બિલકુલ બિલકુલ હું લાયક છું કે કેમ. બિલકુલ સાચી વાત છે. જ્યારે આપણે કંઈક એક્સપેક્ટ કર્યું હોય એના કરતાં ઓછું મળે તો આપણે ક્વેશ્ચન્સ ઉઠાવતા હોઈએ છીએ, પણ કંઈક વધારે મળે તો ક્વેશ્ચન કેમ નથી ઉઠાવતા? ક્વેશ્ચન્સ ઉઠાવવા જોઈએ. सुनोगे तो बचोगे, नहीं तो बुरे फंसोगे. साइबर कांड सपोर्टेड बाय साइबर क्राइम सेल, CID क्राइम ब्रांच, गुजरात राज्य, गांधीनगर. Red FM का अड्डा with Rocky and Ria. अहमदाबाद कलरिया Rocky and Ria.